જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ પોહ માસની પૂર્ણિમા એટલે કે પોષી પૂર્ણિમા મહાત્મ્ય વિશે તથા આ દિવસે શું કરવું શું ના કરવું, દિવસે ખાસ ઉપાય કયા કયા કરવા. ભાઈ બહેન, પવિત્ર તહેવાર તરીકે આ પોષી પૂનમ વ્રત પણ રખાય છે. પોષી પૂર્ણિમા ના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા મહાલક્ષ્મીનું પૂજન કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે. પૂર્ણિમાના દેવતા ભગવાન ચંદ્રમૌલેશ્વર મહાદેવ છે. દેવી મહાશક્તિ સાથે જો મહાદેવની પૂજા કરવામાં આવે તો સૌભાગ્યવતીની પ્રાપ્તિ થાય છે. આજે સ્નાન દાન જપનો ઘણો મહિમા છે. આવી આ પોષી પૂનમ મહાત્મ્ય વિશે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ શ્રી મહાલક્ષ્મી વિન્હે વિષ્ણુપતિ ધીમહિ ધિયો લક્ષ્મી પ્રચોદયા. બોલો મહાલક્ષ્મી જય. મહાલક્ષ્મીની જય. મિત્રો, પૂર્ણિમા એટલે કે ફૂલ મૂળ ચંદ્રદેવ 16 કળાએ ખીલેલા હોય છે. ચંદ્રદેવ કે જે માતા મહાલક્ષ્મીના ભાઈ તરીકે પૂજાય છે, બંને સમુદ્ર સાથે જોડાયેલા છે. જ્યારે દેવો અને દાનવોના સમુદ્ર મંથન થયું હતું ત્યારે તેમાંથી 14 રત્ન પ્રાપ્ત થયા હતા. તે 14 રત્નોમાં દેવી લક્ષ્મીજી અને ચંદ્રમાની ઉત્પત્તિ થઈ હતી, જે આજે પણ પૂજનીય છે. ચંદ્રમાની આજે પૂજા કરવાથી શારીરિક માનસિક શાંતિ સુખ પ્રાપ્ત થાય છે. જે આપણાથી કુંડળીમાં આપણા જીવનમાં 9 ગ્રહ અસર કરે છે, તેમાં ચંદ્ર પણ એક જ ગ્રહ છે. જે ચંદ્રમાના શુભ અસર પ્રાપ્ત કરવા માટે ભક્તો પૂર્ણિમાનું વ્રત કરે છે, જેના સુખ સૌભાગ્ય દેનાર આજે સત્યનારાયણ દેવની કથા કરાય છે. મોક્ષ ફળ આપનાર છે. આ પૂર્ણિમાની કથા અનુસાર એક બ્રાહ્મણ પત્ની એક ગામમાં રહેતા હતા. તેઓ નિર્ધન હતા. ખૂબ જ મહેનત કરતા છતાં પણ જે ફળ પ્રાપ્ત થવું જોઈએ તે પ્રાપ્ત થતું ન હતું. એક દિવસ દેવ સંયોગે તેઓને થયું કે આજે પૂર્ણિમાનું વ્રત કરવું જોઈએ. પૂર્ણિમાનું વ્રત કર્યું. એક જ વર્ષમાં જીવનમાં ચમત્કાર પ્રાપ્ત થયું. ધન ધાન્યથી તેમનું ઘર પરિપૂર્ણ થયું. સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્યવતી સાથે સંતાન સુખની પણ પ્રાપ્તિ થઈ. પૂર્ણિમાનું વ્રતનો આ પ્રભાવને જે ભક્તો પૂર્ણિમાનું વ્રત કરે છે તેના જીવનમાં પૂર્ણ પ્રાપ્ત થાય છે. પૂર્ણિમા અર્થાત પૂર્ણમય ચંદ્રમાએ એક જ રીતે જીવનમાં પૂર્ણતા અર્થાત જે આપણને આવશ્યકતા રહે છે, જીવનની જરૂરિયાત માટે સર્વે કાંઈ પૂર્ણ થાય છે. આપણા જીવનમાં તે બધું પ્રાપ્ત થઈ જાય છે. તેને જ પૂર્ણિમાનું વ્રતનો પ્રભાવ કહેવાય છે. પૂર્ણિમા કે જે મહિનામાં એક વખત આવે છે. 12 માસની 12 પૂર્ણિમા હોય છે અને દરેક પૂર્ણિમાનું અલગ અલગ મહાત્મ્ય છે. જેમ કે કારતક માસની પૂર્ણિમા એટલે કે પુષ્કર મેળો. ભીષ્મ પંચમ વ્રત પણ આજે થાય છે. માક્ષર માસની પૂર્ણિમા ભગવાન શ્રી દત્તાત્રેયનો જન્મ ઉત્સવ મનાવાય છે. પોહ માસની પૂર્ણિમા શાકંભરી નવરાત્રિ પ્રારંભ થાય છે. મહામાયા પૂર્ણિમા તે ભૈરવના જયંતિ પણ પૂર્ણિમાના દિવસે માઘ સ્નાન માઘ મેળો પણ ભરાય છે. ફાગણ માસની પૂર્ણિમા હોલિકા દહન હોય છે. ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે હનુમાનજીનો જન્મ ઉત્સવ મનાવાય છે. વૈશાખ માસની પૂર્ણિમા ભગવાન બુદ્ધનો જન્મ ઉત્સવ. જે શ્રેષ્ઠ જૈન માસની પૂર્ણિમા જેઠ માસની પૂર્ણિમાના વડ સાવિત્રી વ્રત રખાય છે. અષાઢ માસની પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા અને શ્રાવણ માસની પૂર્ણિમા રક્ષાબંધનનો પવિત્ર તહેવાર મનાવાય છે. ભાદરવા માસની પૂર્ણિમા ઉમા મહેશ્વર વ્રત રખાય છે અને પિતૃ શ્રાદ્ધ પૂર્ણિમા પણ કહેવાય છે. આસો માસની પૂર્ણિમા એટલે કે શરદ પૂર્ણિમા. આમ દરેક માસની પૂર્ણિમાનો ખાસ તહેવાર સાથે
જોડાયેલી છે, તેમ તો આ પોહ માસની પૂર્ણિમા ભાઈ બહેનના પવિત્ર તહેવાર સાથે મનાવાય છે. આ પોષી પૂનમ બહેન ભાઈ માટે વ્રત રાખે છે અને આકાશમાં જ્યારે ચંદ્રોદય થાય છે ત્યારે ચંદ્રના દર્શન કરીને ભાઈની સાથે આ વ્રત ખોલે છે. એક રોટલો છે જે કાણાવાળો હોય છે તે વચ્ચે તેમાં ચંદ્રમાના દર્શન કરીને બહેન ભાઈને પૂછે છે કે પોછી પૂનમડી આકાશે રાંધ્યા અન્ન. ભાઈને બહેન રમે કે જમે? ત્યારે ભાઈ બહેન આ 3 વખત બોલે છે અને ભાઈ 2 વખત રમે એવું બોલે છે અને ત્રીજી વખત બોલે છે જમે. ત્યારે ભાઈ બહેન પૂર્ણિમાનું વ્રત પૂર્ણ કરે છે અને બંને એકબીજાને કોળિયા ખવડાવવાની પ્રેમથી વાલથી ભોજન કરે છે. પૂર્ણિમાના ચંદ્રમાનું મહત્વ એટલા માટે જ છે કે આજે ચંદ્રમાનું દર્શન કરીને ચંદ્રમાના પ્રકાશની છે જો ભોજન કરવામાં આવે તો તે પણ અમૃત બની જાય છે. એટલા માટે આજે ભાઈ બહેન ચંદ્રમાના પ્રકાશમાં બેસે ભોજન કરે. પૂર્ણિમા કે ચંદ્રમાના અમૃત છે તે અમૃત ધરતી ઉપર વરસે છે. અમૃતનો આપણને લાભ પ્રાપ્ત થાય છે, રોગ કષ્ટ પણ મટે છે. પૂર્ણિમાના દર્શન કરે. પૂજન મહત્વ એટલું જ છે કે આજે ખાસ કરીને જે ભક્તો પૂર્ણિમાનું વ્રત રાખે છે તેને કોઈ પણ પ્રકારના કષ્ટ હોય, તે પીડા હોય, તે ચાહે શરીરની માનસિક તે સમસ્યા સમાપ્ત થાય છે. જીવનમાં કલહ હોય, તે પરિવાર વચ્ચે અશાંતિ હોય તે પણ પૂર્ણ થાય છે. જો ચંદ્ર સંબંધિત ગ્રહ પીડા હોય તે સમસ્યામાંથી પણ મુક્તિ મળે છે. પૂર્ણિમાના દિવસે શિવલિંગની ઉપર કાચું દૂધ, મધ, બીલીપત્ર સમર્પિત આદિ અર્પિત કરવાથી અક્ષમ ભગવાન મહાદેવને અર્પિત કરવાથી બધા પ્રકારની બીમારીમાંથી મુક્તિ મળે છે. જો કે કારણવશ ડર લાગતો હોય તો ચિંતા રહેતી હોય તો પણ પૂર્ણિમાની વ્રત અવશ્ય કરવું જોઈએ. લાંબા સમય સુધી વિવાહિત જીવનમાં સુખમય રહેવા માટે આ પૂર્ણિમાનું વ્રત શુભ મનાય છે. પૂર્ણિમાના સંબંધિત ખાસ વાતો પણ કહેવામાં આવી છે, જેમ કે પૂર્ણિમાના દિવસે યજ્ઞ અને માંગલિક કાર્ય જેવા કે વિવાહિત છે, દેવ પ્રતિષ્ઠા છે તે કરવું શુભ મનાય છે. પૌરાણિક કથા અનુસાર પૂર્ણિમાના દિવસે રાહુ ગ્રહનો જન્મ દિવસ મનાવાય છે. એટલા માટે રાહુ સંબંધિત દોષ પીડામાંથી મુક્તિ મળે છે. આજે મહાદેવની પૂજા થાય છે. મહાદેવના શિવલિંગ પાસે નાગ નાગિનના જોડ ચડાવાય છે અથવા તો વહેતી નદીમાં નાગ નાગિનની જોડ શ્રીફળમાં વીંટીને બહાવાય છે. કાલ સ્પર્શ દોષ, પિતૃદોષ તેમાંથી મુક્તિ મળે છે. જો કે આ ઉપાય માટે આપણા અમાવસ્યાના દિવસે પણ કરી શકીએ છીએ. પૂર્ણિમાના દિવસે દાન પુણ્ય કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. પૂર્ણિમા કે જે માતા મહાલક્ષ્મીને સમર્પિત છે. આજના દિવસે લક્ષ્મીજીનો જન્મ ઉત્સવ પણ મનાવાય છે. એટલા માટે લક્ષ્મીને પૂર્ણિમાની તિથિ અત્યંત પ્રિય છે. જો કે અમાવસ્યાના દિવસે પણ માતા મહાલક્ષ્મીનો જન્મ ઉત્સવ મનાવાય છે. તેથી માતા મહાલક્ષ્મી સમર્પિત છે. લક્ષ્મીજીને આજે પૂજા કરવાથી ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે. સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારી પીપળાના વૃક્ષની છે પરિક્રમા કરવી જોઈએ. મીઠું જળ જે ગળ્યું હોય જળ છે તે અર્પિત કરાય છે. પીપળાના વૃક્ષની પૂજા કરીને જો લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે તો માતા મહાલક્ષ્મી ઘણા પ્રસન્ન થાય છે, કારણ કે પીપળાના વૃક્ષની તે સર્વેમય છે. તે ભગવાન વિષ્ણુનો ત્યાં વાસ મનાય છે. અને આજના દિવસે કેળાના વૃક્ષની પૂજા કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. આપણા સત્યનારાયણ દેવ ભગવાનની કથા કરીએ ત્યારે કેળાના પત્રનો મંડપ તૈયાર કરીએ છીએ. પ્રત્યેક પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને મુખ્ય દરવાજા પાસે લીલા પત્રનું તોરણ બાંધવું જોઈએ. ચાહે આછો પાલવનું હોય કે પછી આંબાના પત્રનું હોય, તથા દીપદાન પણ કરાય છે. આમ કરવાથી સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે. પૂર્ણિમાના દિવસે તામસિક વસ્તુ ત્યાગ કરવો જોઈએ. પૂર્ણિમાના દિવસે લક્ષ્મી દેવીના મંદિરે જઈને ઇન્દ્ર અને અથવા સુગંધિત અગરબત્તી તે પણ અર્પણ કરવા જોઈએ. આજના દિવસે
પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ, શુભ મનાય છે. જો કે તીર્થોમાં ગયા હોય તો ગંગાજી, યમુનાજી, સરસ્વતી આદિનો તો આપણે લાભ પ્રાપ્ત કરીએ છીએ. પવિત્ર જલાશયમાં સ્નાન કરવાથી પણ પુણ્યની પ્રાપ્તિ અવશ્ય થાય છે. પરંતુ જો આપણે ન જઈ શકીએ તે ઘેરે પણ સ્નાન કરીએ ત્યારે પવિત્ર જળ દેવતાનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ. ઘરે આપણે સ્નાન કરીએ તો પવિત્ર તીર્થોનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ કે ગંગાજીનું, યમુનાજીનું, સરસ્વતી આદિ ભગવાન મહાદેવ કે જે ચંદ્રમૌલેશ્વર કહેવાય છે, જેમના મસ્તક ઉપર અર્ધચંદ્ર બિરાજમાન છે. અર્ધચંદ્રનો અર્થાત એ થાય છે કે ચંદ્રમાના ભગવાન મહાદેવતા છે મસ્તક ઉપર બિરાજમાન થઈને ભક્તો દર્શન આપે છે અને કહે છે કે આપણા ઈશ્વરની સામે તો અડધા જ છીએ. પૂર્ણ ઈશ્વર આપણને કરે છે. જ્યારે પ્રભુની કૃપા થાય છે એમાં પૂર્ણ ચંદ્રમાં ખીલેલા હોય છે તે પૂર્ણિમા કહેવાય છે. અને પોષી પૂનમ પૂર્ણિમા એટલું પૂષા નક્ષત્ર સૂર્યનારાયણ દેવનું નક્ષત્ર છે. પુષ્પ નક્ષત્ર પણ કહેવાય છે. ગુરુનું નક્ષત્ર છે જેમાં સ્વામી શનિદેવ પણ છે. માટે જે પૂર્ણિમાના દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરે છે તેમની ઉપર આ ગ્રહોનો પ્રભાવ પણ રહે છે. પોહ માસની પૂર્ણિમાના દિવસે પ્રયાગરાજમાં મહાકુંભ મેળો આરંભ થાય છે. એટલા માટે પણ પૂર્ણિમાને ફળ અધિક કહેવાયું છે. પૂર્ણિમાનું વ્રત એક જ દિવસનું હોય છે. સવારે સૂર્યોદયથી આરંભ થાય છે અને ચંદ્રમાના દર્શન થાય એટલે કે વ્રત પૂર્ણ થાય. પૂર્ણ થઈ જાય સાંજે ચંદ્રમાને અર્ધ અપાય છે. આજે સવારે સ્નાન આદિ પરવારે શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ભગવાન મહાદેવની પૂજા આરાધના થાય છે. શિવલિંગની પૂજા થાય છે. ગંગાજલ, કાચું દૂધ, ભાંગ, ધતુરો કે વિધિત પુષ્પ હોય તે ખીરનો ભોગ ભગવાનને લાગે છે. ભગવાનને બેલીપત્ર તથા લીંબુ પણ ચડાવાય છે. આ ઉપરાંત લક્ષ્મીજીના કોઈ પણ પાઠ કરી શકાય છે. 11 કોટી લઈને તેની પૂજા કરી લાલ વસ્ત્રમાં બાંધીને તિજોરીમાં રાખી શકાય છે. મહાદેવને કાચું દૂધના અભિષેક થાય છે અથવા જલની પણ અને ભગવાનને પ્રાર્થના કરાય છે. કારણ કે મૌલેશ્વર શ્રી ચંદ્ર તે આપણી માનસિક શાંતિ માટે જોડાયેલા છે. જેમના માનસિક સ્થિતિ ખરાબ હોય છે, તે આ અશાંતિ રહેતી હોય, તેમને કુંડળીમાં ચંદ્ર ગ્રહ નબળો હોય તે માટે ચંદ્રમૌલેશ્વર ભગવાન મહાદેવની પૂજા કરી શકાય છે. લક્ષ્મીજીની પણ પૂજા કરી શકાય છે. આ ઉપરાંત તુલસી માતાને સવારે સાંજ દીપદાન કરવું જોઈએ. ભગવાન મહાદેવ શ્રી હરિનારાયણનું સ્મરણ કરવું જોઈએ. જો કે આપણે સત્યનારાયણ દેવ ભગવાનની કથા કરીએ, સાંભળીએ ત્યારે પણ ભગવાનની હરિવિષ્ણુની કોઈ પણ આપણા ઘરમાં મંદિરમાં સ્વરૂપ બિરાજમાન હોય તે ભગવાન શ્રી કૃષ્ણને તેમને પણ 2 તુલસી દળ અર્પિત અવશ્ય કરવા. અને જે ભક્તો આજે સત્યનારાયણ દેવની કથા કરે છે તેઓ સત્યનારાયણ દેવની કથાની સાથે વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવાથી 1000 ગણું લાભ આપે છે. પૂર્ણિમાના દિવસે, અમાવસ્યાના દિવસે પિતૃ નિમિત્તે પણ કંઈક ને કંઈક દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ. કહેવાય છે કે પૂર્ણિમાની તિથિ એવી છે કે જીવનમાં પૂર્ણતા આપે છે. જરૂરિયાતમંદને જો દાન પુણ્ય કરવામાં આવે, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવામાં આવે તો પણ લાભની પ્રાપ્તિ થાય છે. દાન દક્ષિણા આપવામાં આવે તો લાભની પ્રાપ્તિ થાય. પોહ માસની ઠંડીમાં સિઝન હોય છે એટલા માટે જરૂરિયાતમંદને ગરમ વસ્ત્ર, ચપ્પલ, અન્નદાન, જલદાન, વસ્ત્રદાન આપણા જે પણ યોગ્ય લાગે તે આપી શકાય છે. ગુપ્તદાન કરવાથી પણ લાભની પ્રાપ્તિ થઈ છે. આ ઉપરાંત ગાય માતાની સેવા કરવી જોઈએ. પશુ પક્ષીની દાન છળની વ્યવસ્થા કરવી જોઈએ. પશુ પક્ષીની દાન છળની વ્યવસ્થા કરવી જોઈએ. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. સર્વ મંગલ માંગલેશ્વર શિવ સર્વથા સાધિકે શરણીય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. બોલો પૂર્ણિમા દેવતાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.